દાદાના દર્શન કરવા જવાનું છે. દાદા જો તમે કેટલી ગાડી પાર્કિંગ કરેલી છે. અહીંયા છે જરા દાદા બેઠેલા. દાદાના દર્શન તો થઈ ગયા. મને આમાં તો નીકળશે ને બાપુ તો આપણે ખબર તમને બાપુના દર્શન કરાવે. બરાબર. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી વાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. બધાને જય માતાજી, જય મંગલ, જય ભોળાનાથ અને જય મહાકાળી મન. તો અત્યારે આપણે નીકળવાનું છે પોળાજ તરફ. અત્યારે આપણે પોળાજ જવાના બાપુના દર્શન કરવા, દાદાના દર્શન કરવા. એટલે દાદાના દર્શન કરવા જવાના પછી પોળાજ. અત્યારે આપણે પોળાજ તો જવાનું છે. પોળાજે જવાના અને બીજી આગળ કઈ કઈ યાત્રા કરવાની છે. ઘણી યાત્રા કરવાની છે. હનુમાન અને બધે જવાનું છે. એટલે હનુમાનજીની મોટી મૂર્તિ અને એ જગ્યાએ જવાનું છે. પહેલાં આપણે તો પોળાજ જવાનું છે. પોળાજથી પછી કઈ યાત્રા કરવાની એને ખબર, બાકી યાત્રા કરવાની છે એ ખબર છે. એટલે તો અત્યારે તો પોળાજ જવાનું છે. એટલે આપણને બાપુના દર્શન થઈ ગયા અને તમને બાપુના દર્શન કરાવે. બરાબર બેઠા હા બસ છે બાપુનું દર્શન. બાપુનું દર્શનથી ના કરવા દેતા. બહાર આવે કે ના આવે એ ના ખબર, બાકી બાપુના દર્શન જેવા તેવા થાય છે. બાકી વધારે નહીં શૂટ કરવા દીધું. એમાં એવું બધું અલગ અલગ સેવાના મુકાણેલા માણા હોય એટલે ન કરવા દે. તો બહાર આવી ગયો તો હું તમને દર્શન કરાવી પાકું. ફાઇનલી આપણને બાપુના દર્શન થઈ ગયા ને તમને બાપુના દર્શન કરાવ્યા. પણ જેવા તેવા બાપુના દર્શન ક્યાં ને અત્યારે આપણે ભાગવાનું બીજી યાત્રાએ ભાગવાનું. બીજી જગ્યાએ દર્શન કરવા જવાનું છે. એનું વાતાવરણ કંઈક અલગ ટાઈપનું બહુ મસ્ત વાતાવરણ છે. કેટલું મસ્તીનું વાતાવરણ છે. આ બાપુનો રૂમ છે. પછી બાપુનો રૂમ જ છે. વાતાવરણ તો કેટલું મસ્ત વાતાવરણ છે. આવું વાતાવરણ તો અહીંયા જ જોવા મળે. બહુ મસ્ત વાતાવરણ છે. વાતાવરણ છે. બાપુનો રૂમ અલગ છે. આવ અલગ જ છે. આમ બોલો રૂમ બાપુનો છે. બોલો એ રૂમ બાપુનો છે. પછી અલગ અલગ રૂમ હોય. પછી આપણને બાપુના દર્શન મને છે અને તમને થોડાક તો દેખાણા છે. બ્લોકમાં થોડાક દેખાણા છે. બાકી લાડ બધના તો નહીં દેખાણા હોય. બાકી બાપુના દર્શન તો તમને કરાવ્યા છે. બાકી વાતાવરણની વાત કરું તો બહુ મસ્ત વાતાવરણ છે. એટલું મસ્તીનું વાતાવરણ છે. આવું વાતાવરણ તો તમને એટલામાં જ જોવા મળે. એટલું મસ્તીનું વાતાવરણ છે ને અત્યારે આપણે ભાગવાનું બીજા ધામે દર્શન કરવા. એટલે આજનો વ્લોગ એટલે લગ્ન હતી. તો મારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં. તો ફરી મળી કાલે એક નવા વ્લોગની અંદર. લગ્ન બધાને ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી વાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. બધાને જય માતાજી, જય મંગલ, જય ભોળાનાથ અને જય મહાકાળી મન. તો અત્યારે આપણે નીકળવાનું છે પોળાજ તરફ. અત્યારે આપણે પોળાજ જવાના બાપુના દર્શન કરવા, દાદાના દર્શન કરવા. એટલે દાદાના દર્શન કરવા જવાના પછી પોળાજ. અત્યારે આપણે પોળાજ તો જવાનું છે. પોળાજે જવાના અને બીજી આગળ કઈ કઈ યાત્રા કરવાની છે. ઘણી યાત્રા કરવાની છે. હનુમાન અને બધે જવાનું છે. એટલે હનુમાનજીની મોટી મૂર્તિ અને એ જગ્યાએ જવાનું છે. પહેલાં આપણે તો પોળાજ જવાનું છે. પોળાજથી પછી કઈ યાત્રા કરવાની એને ખબર, બાકી યાત્રા કરવાની છે એ ખબર છે. એટલે તો અત્યારે તો પોળાજ જવાનું છે. ફાઇનલી અમે પોળાજ પહોંચી ગયા છે. દાદાના દર્શન કરવા જવાનું છે. દાદાના દર્શન થાય કે ન થાય એ તો ન ખબર. દાદાના દર્શન કરવા જવાના ને અત્યારે ઊભો તો 4 વ્હીલનું પાર્કિંગ છે ને, 4 વ્હીલનું બોલેરાનું પાર્કિંગમાં ઊભો હતો. જો તમે કેટલી ગાડી પાર્કિંગ કરેલી છે. ઘણી બધી ગાડીઓ પાર્કિંગ કરેલી છે ને. પાર્કિંગમાં જો નામ લખી નાખે વાહ. આપણે ખાસ સાઈડમાં નામ લખેલું છે પોળાજનું. દાદાનું નામ લખેલું છે. બધી ગાડીઓમાં હશે લગભગ તો દાદાનું નામ. આપણે દાદાના દર્શન કરવાના છે. દાદાના આપણે બોર્ડ છે ને, દાદા લખેલું છે ને. તો ખાલી દાદાના દર્શન કરવા જવાનું છે. એ તો ઓલા દાદાના દર્શન થાય કે ના થાય એ તો ના ખબર. આપણે એમનું જે મુરીચું બેહાડી ગયું છે ખામજીવાના દર્શન કરવા તો જવા દો. આમાં શૂટ કરવા દે કે ના દેતા એ તો ના ખબર. લગભગ તો શૂટ કરવા નહીં દેતા હોય. પબ્લિક એટલું બધું છે. પબ્લિક એ બહુ છે ને. દાદાના દર્શન કરવા જવાનું. દાદાના દર્શન થાય મોટભાઈ? હા મોટભાઈ, દાદાના દર્શન થાય અંદર થઈ જાય. બાપુના અહીંયા તમે હું દાદા લખાવેલું છે કે
અહીંયા ડોકે લખાવેલું હોય દાદા બાપુના દર્શન થાય એમ નથી. બાપુજીને એમને દાદાના દર્શન થાય એમ છે. હવે દાદાના દર્શન થઈ ગયા, બાપુના દર્શન તો થાય એમ નહીં. તડકો એટલો બધો હોય, ફૂલ તડકો થઈ ગયેલો હોય જ્યારે હા પાડી નાખે એવો તડકો. તડકો કેટલો હોય, ફૂલ તડકો હોય હે. ઓલું તો બંને દાદાના દર્શન કરવાનું કીધું છે ભાઈ, કીધું અંદર દાદાના દર્શન કરી જાઓ. અંદર દર્શન કરી જાઓ. એક તો કટકું થઈ ગયું એના કારણે કટકું થયું છે. મેસેજ આવી ગયો એટલે કટકું થઈ ગયું. અહીંયા છે જરા દાદા બધા બેઠેલા હા. કેટલું મસ્ત લુક છે, મસ્ત નજારો છે ને લુકે બહુ મસ્ત છે. ફાઇનલી દાદાના દર્શન તો થઈ ગયા. મને એમાં તો દાદાના દર્શન નહીં થાય પણ દાદાના દર્શન થઈ ગયા. આપણે અગ્નિકુંડ એટલે બધા અગરબત્તીને શ્રીફળને વધારેની જગ્યાએ બધા શ્રીફળ ને અગરબત્તીને એવું કરે અહીંયા. તો પારેવડા કેવા મસ્તીના બેઠા, ધોળા પારેવડા કેટલા મસ્ત લાગે. તો ભલા મને ઠાઈડો ભરાણેલો હા. બાપુના દર્શન થાય એમ નહીં, બાપુ હજી આવેલા નહીં. બાકી બાપુના દર્શન કરવા હતા, બાપુના દર્શન થાય એમ નહીં. આપણે ભાઈ દાદાના દર્શન તો કરી લીધા છે એટલે સહી પૂરા દાદા લખી નાખજો કોમેન્ટમાં. બાકી વાતાવરણ કેટલું મસ્ત. અત્યારે હું સાંઈ ઊભો, વાતાવરણ હે બહુ મસ્ત, એક નંબર વાતાવરણ હે મસ્ત. હા ભાઈ તો સેવામાં હે ને, સેવા કરે અહીંયા બધા. ઓલા પણ એક ભાઈ સેવા કરે છે. બધા અલગ અલગ ટાઈપ સેવા કરતા હોય. કોક બહાર બેઠું હોય ને કોક ફોર વ્હીલરને એવું પાર્કિંગમાં મુકાવે એવી રીતના બધા સેવા કરે. નજારો બહુ મસ્ત છે ને દાદાનું રૂકે બહુ એક નંબર છે. બધું બહુ મસ્ત છે, એટલું મસ્ત છે, મસ્ત છે. બાપુ તો બાપુના દર્શન થાય તો બાપુના દર્શન કરવા રહી ગઈ. આપણે ખાડા તો ખરા પણ દર્શન થાય તો બાપુના દર્શન કરી. લગભગ તો બાપુના દર્શન કરવા નથી, બાપુના દર્શન કરવા રહી આપણે 100%. તો લગભગ તો બાપુના દર્શન કરવા નથી, તો દર્શન કરવા જાય ને તો દર્શન કરાવી બાપુને. ફાઇનલી બાપુના દર્શન અમે તો કર્યા પણ વિડીયો શૂટ ન કરવા દીધો. વિડીયો શૂટ ન કરવા દીધો ને ફોટો ન પાડવા દીધો. બાકી હમણાં તો નાહી જોઈને બહાર નીકળશે ને બાપુ તો આપણે ખબર વગરનો વિડીયો થોડોક શૂટ કરી લેવું. બાકી તો વિડીયો એવું કંઈ શૂટ કરવા જતા નહીં બાપુનું. વાતાવરણ છે બહુ મસ્ત, એક નંબર વાતાવરણ છે, બહુ મસ્ત વાતાવરણ બાપુનું. ફોટો અને વિડીયોને એવું શૂટ કરવા નહીં દીધું. તો કેટલું પબ્લિક બેઠું, કેટલું પબ્લિક બેઠું ઈચ્છા એટલું પબ્લિક બેઠું. બાપુના દર્શન અમને તો ચાહે પણ વિડીયો શૂટ ને એવું ના કરવા દીધું. હજી નાહી ધોઈને બહાર નીકળશે પછી વિડીયો શૂટ ને એવું આપણે કરીશું તો અહીંયા આપણે રોકાવું. બીજે યાત્રા કરવા નહીં આવવાનું થાય તો અહીંયા આપણે દર્શન બાપુના કરાવીશું તમને. બાકી બાપુના દર્શન થવું બહુ મુશ્કેલ છે. અમને તો બાપુના દર્શન થઈ ગયા છે પણ તમને દર્શન કરાવવાની બહુ અઘરું છે, કારણ કે સોરાએ વિડીયો ઉતારવો પડે આગળ. એમને દર્શન ન થાય બાપુનું. એટલે આપણને બાપુના દર્શન થઈ ગયા ને તમને બાપુના દર્શન કરાવે. બરાબર બેઠા હા બસ છે બાપુનું દર્શન હે. બાપુનું દર્શનથી ના કરવા દેતા. બહાર આવે કે ના આવે એ ના ખબર, બાકી બાપુના દર્શન જેવા તેવા થાય છે. વધારે નહીં શૂટ કરવા દીધું. એમાં એવું બધું અલગ અલગ સેવાના મુકાણેલા માણા હોય એટલે ન કરવા દે. તો બહાર આવી ગયો તો હું તમને દર્શન કરાવી પાકું. ફાઇનલી આપણને બાપુના દર્શન થઈ ગયા ને તમને બાપુના દર્શન કરાવે પણ જેવા તેવા બાપુના દર્શન ક્યાં ને અત્યારે આપણે ભાગવાનું બીજી યાત્રાએ ભાગવાનું, બીજી જગ્યાએ દર્શન કરવા જવાનું છે. ના એટલે વાતાવરણ કંઈક અલગ ટાઈપનું બહુ મસ્ત વાતાવરણ. કેટલું મસ્તીનું વાતાવરણ. આ બાપુનો રૂમ છે, બાપુનો રૂમ જ છે. વાતાવરણ તો કેટલું મસ્ત વાતાવરણ છે.
આવું વાતાવરણ તો અહીંયા જ જોવા મળે. બહુ મસ્ત વાતાવરણ હે એક નંબર વાતાવરણ હે. બાપુનો રૂમ અલગ છે, આવ અલગ જ છે. આમ જો બોલો રૂમ બાપુનો છે, બોલો એ રૂમ બાપુનો છે. પછી અલગ અલગ રૂમ હોય. પછી આપણને બાપુના દર્શન મની અને તમને થોડાક તો દેખાણા છે બ્લોકમાં, થોડાક દેખાણા છે, બાકી લાડ બધના તો નહીં દેખાણા હોય. બાકી બાપુના દર્શન તો તમને કરાવ્યા છે. બાકી વાતાવરણની વાત કરું તો બહુ મસ્ત વાતાવરણ છે. એટલું મસ્તીનું વાતાવરણ. આવું વાતાવરણ તો તમને એટલામાં જ જોવા મળે. એટલું મસ્તીનું વાતાવરણ છે ને. અત્યારે આપણે ભાગવાને બીજા ધામે દર્શન કરવા. એટલે આજનો વ્લોગ એટલે લગ્ન હતી. તો મારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં. તો ફરી મળી ગયેલા એક નવા વ્લોગની અંદર. લગ્ન બધાને ભાઈ.